દર્શક મિત્રો, મોરબીમાં ઝૂલતા પુલની ઘટના થયા બાદ અને શહેરોમાં અગ્નિકાંડ જેવા કિસ્સાઓનો સિલસિલો સમવાનો નામ જ નથી લેતો કે જેમાં સેંકડો લોકોની જિંદગી મોતના મુખમાં ધકેલાઈ ગઈ। આ સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી થતી ઘટનાઓને અટકાવવા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે નિરીક્ષણ અવલોકન કરવા પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલ, પણ મુખ્યમંત્રીની માનશે કોણ? તાજેતરમાં જ ગાંધીધામના પડાણા ગામે આવેલી રુદ્રાક્ષ કંપનીમાં સુરક્ષાના અભાવે અને કંપનીના ગંભીર બેદરકારીના કારણે 2 શ્રમિક યુવાનોના મોત વેલ્ડિંગ કામ કરતી વેળાએ ઊંચાઈથી જમીન પર પટકાતા કરુણ મોત નીપજ્યા હતા। આ શ્રમિક યુવાનોમાં એકનું નામ 28 વર્ષીય ચંદન દિલીપદાસ અને બીજાનું નામ 30 વર્ષીય પ્રણવ ઉત્તમ ડીંડા હોવાનું જાણકારી મુજબ જાણવા મળી રહ્યું। મિત્રો, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ પડાણા ગામે રુદ્રાક્ષ કંપનીમાં આ ઘટના તારીખ 4/10/2025ના રોજ સામે આવી હતી કે જેમાં 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા। કહેવામાં આવી રહ્યું છે કે રુદ્રાક્ષ કંપનીમાં માલિકો અને વહીવટી તંત્રની વહીવટથી સુરક્ષાના અભાવ અને કંપનીની ગંભીર બેદરકારીના કારણે આ 2 શ્રમિક યુવાનોના કરુણ મોત થયા હતા। મિત્રો, આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સામાજિક અગ્રણી અને કર્મચારી અગ્રણી ભરતભાઈ સોલંકીએ સંબંધિત અને 2 જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા અને મરણ જનાર શ્રમિક યુવાનોને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે અને મરનારના પીડિત પરિવારના કોઈ એક સભ્યને નોકરી રાખવામાં આવે અને મરનારના માતા પિતાને જ્યાં સુધી જીવે ત્યાં સુધી કંપની વતીથી દર મહિને 20,000 રૂપિયા પેન્શન ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી। નમસ્કાર, હું ભરત સોલંકી, ગુજરાત પ્રદેશ કામદાર અને કર્મચારી કોંગ્રેસના ચેરમેન તરીકે ગાંધીધામ શહેરમાં એક પડાણા ગામમાં છે એક કંપની રુદ્રાક્ષ નામની નવી કંપની બની રહી છે, તેમાં 2 શ્રમિકોનું મૃત્યુ થયું છે। કંપનીની બેદરકારીમાં 2 મજૂરોને, ગરીબ માણસોને શોધ લાગતા મૃત્યુ થયું છે। આવી બેદરકારી કચ્છમાં બહુ થઈ રહી છે અને એમની બેદરકારીને રોકવા માટે અમે આજે આવેદનપત્ર સેફ્ટી ઇન્સ્પેક્ટર અને બાંધકામ ખાતાઓને આપ્યું છે અને સાહેબને પણ પૂરેપૂરી અમે ભલામણ કરી છે। આવા બનાવો અવારનવાર કચ્છમાં બની રહ્યા છે। નાના માણસો, મજૂર માણસો, પરદેશી માણસો આવી અહીંયા રોજીરોટી કમાતા હોય શ્રમિકો અને એનો જીવ ગુમાય એવી ખરેખર આ લોકો ઉપર પગલાં ભરવા જોઈએ કંપનીને અને આ લોકોને પૂરતું વળતર મળી જોઈએ એવી અમારી લાગણી સાથે આજે અમે માન્ય સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે। જો આની કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું। કચ્છવીર ન્યૂઝ ચેનલમાં સંબંધિત રિપોર્ટર ધીરજભાઈ સિદ્ધુ સાથે મનોજ રાઠોડ। જય હિન્દ।